મોકલે ભેગી. હવે ત્યાં જઈ અને તલવાર જે સ્ત્રી હોય, જે કન્યા હોય એની હારે ફેરા ફરે, 2 ફેરા, અને પછી ખાંડામાં બેસી જાય અને પછી ખાંડું લઈ અને પછી આ મૃત્યુ પાછા 2 ફેરા ત્યાં ફરે. પણ હવે અહીંયા તલવાર ગઈ હોય, તલવારને એને હારે કોને ફેરા ફેરાવી દઈએ એનું શું નક્કી? એ તો અહીં સ્વીકારવું જ પડે. જેને ફેરા ફેરવી દે, જે વ્યક્તિ કેવી છે, રૂપાળી છે, કદરૂપી છે, કે કુંવરી છે, કે દાસી છે, જેને એ ફેરા એ તલવાર હારે ફેરવે એ ખાંડામાં બેસીને પાછી જાય ને પછી ઓલા 2 ફેરા ફરવાના. એટલે આ ખાંડાની વસ્તુ એટલા માટે કઈ નક્કી નથી હું આવે એમ. ખાંડું છે એ એક વસ્તુ એવી છે કે ત્યાંથી હું આવે એ નક્કી નથી. આપણે તો અહીં તલવાર મોકલીશું, બરોબર. હવે એ તલવારની હારે જે કાંઈ આવે એને આપણે સ્વીકારવાનું રે એમ કહે છે. એટલે ખાંડા બળે એટલે પછી તો આપણે જ્યાં ખાંડું ગયા આગળ જીવની બળતરા થાય કે રાજા છે એ કુંવરીને જ મોકલશે કે દાસીને મોકલી દે. ઘણી વાર એવા હોતા દાખલા બનેલા છે કે કુંવરીઓની જગ્યાએ દાસીઓને પરિણાવી દીધેલી છે. એ ભાઈ ખાંડાની અંદર દાખલા છે. એટલે એની પીડા દર્શાવે છે કે ખાંડા બળે. એટલે કે એ પછી ખાંડું મોકલ્યા પછી આત્માની અંદર એમ અંદરનું બળતરા થાય કે હું આવશે એમ. પછી કહે છે એ મોટમ સઘળી જોઈએ ટળી. આ બધી વસ્તુને આખા ભગતે જોઈ મોટા પતિ બધાનું, અને પોતાની મોટા પતિ પોતે સોની હતા, સોનીનું કામ કરતા, રાજા રજવાડાની અંદર એને સિક્કા બનાવતા ત્યારે સોનાના. આવી મોટપ એને જોયેલી એટલે એ મોટપ જાય ટળી જોઈ. આ મોટપાઈ છે, હું મોટો છું, હું કાંઈક છું, મારું ખાનદાન ઊંચું છે. આવી બધી મોટપ જો ટળી જાય તો શું થાય? જેમ આતશબાજી પલકે પડે. એક પલકાની અંદર આતશબાજી છે. આતશબાજી કોને કહેવાય? કે લગ્ન ટાણે કોઈ ફટાકડા ફોડે, દિવાળીમાંથી કોઈ ફટાકડા ફોડે, જે આપણે ટૂંક સમયની ક્ષણ બે ક્ષણની વસ્તુ હોય આતશબાજી. એટલે એ ફટાકડા તારે લગ્ન થાય એટલે કેમ થોડાક ફટાકડા ફોડીને મેળ દે, આતશબાજી પલકારની અંદર બંધ થઈ જાય. એમ દિવાળીની અંદર કેમ થોડાક ફટાકડા ફોડીને પછી બધા બંધ થઈ જાય, પછી દિવાળી પછી આખી જિંદગી ફોડ્યા ન કરે. એમ આતશબાજી ઘડીક પલક પૂરતી હોય, એમ કે આંખના પલકારા સમાન હોય, એ ઘડીકમાં પછી પૂરી થઈ જાય, એને આતશબાજી કહેવાય. એટલે એક ધારું હરિગાજ કરે તો એને આતશબાજી ન કહેવાય. એટલે આ એની આતશબાજીની વાત કરે છે કે ક્ષણવાર માટે જે આ બધું ફટાકડા ફોડે, જે કંઈ આ કરે એને આતશબાજી કહેવાય. હવે પલકે ટળી એટલે આંખના પલકારામાં એ ટળી જાય. પણ અખા કારણ વિના વડ પણ વડું. અખા જે કારણ કાંઈક તો હોવું જોઈએ ને. એટલે આ તો કારણ વગરનું વડ પણ વડું. કાંઈ કારણ નથી. હકીકતમાં એ એટલા બધા ધની નથી, હકીકતમાં એ જ્ઞાની નથી. એ બધી એવી વાતો કરે છે કે એનો મર્મ એવો છે કે ખરેખર એ જ્ઞાની નથી, ખરેખર એની પાસે કાંઈ કંઈ નથી, અને સદાય એને મોટું થવું છે. વડ પણ વડું એટલે ધરાણાને મોટું થઈ જવું છે એમ અખા ભગત કહે છે. પછી શું છે કે જેમ સ્વલ્પ મૂલ્ય તારે તોમડું. હવે સ્વલ્પ એટલે એ નથી સમજાતું, એને ભેજીએ તો કે નજીવું. સ્વલ્પ એટલે પછી ક્ષુલક જરાક અને જૂજ ભાગ એટલે થોડુંક એવું કહે છે. હવે શું કહે છે કે જેમ સ્વલ્પ મૂલ્ય તારે તોમડું. જે આપણે શરૂઆતમાં જે ભક્તિનો પેલો માર્ગ હોય ને, પેલા તમને ખબર હોય તોમડું લેતા ને એની અંદર રામ સાગર બેહાડતા ને પછી વગાડતા, અને એની ઘણી જગ્યાએ લખાણ હોતા થઈ ગયા કે સંત સાધુને તુંબડું ત્રણે તરવાના ઠામ તારે પણ ડૂબાડે નહીં ઉતારે ભવપાટ. એટલે જે આ તુંબડું છે એ એક રતિભાર છે, જૂજભાર છે. એ તમારે ભક્તિ શરૂ કરવા માટેનો. પછી તો આગળ અનન્ય ઘણું જાવ ત્યારે થાય, પણ આ જૂજભાગ છે એને તમારે લેવો પડે. પણ એ ક્યારે કે આ મોટાપો બધો મેળવો પડે, હું કાંઈક સુઈ મેળવું પડે મારી પાસે, હું અમીર સુઈ મેળવું પડે, હું ફલાણા ખાનદાનનો સુઈ મેળવું પડે, અને જે જાતિ ભાતિના ભેદ ભૂલી જાય, અને જે અમીર ગરીબની જે વ્યાખ્યાઓ છે એ બધી ભૂલી જાય, અને પછી જે જૂજ ભાગ, જે શરૂઆતનો જે ક્ષણિક છે એ તુંબડું છે. એ તુંબડા માફક જ્યારે તુંબડું તમે લ્યો અને જે તરવાના રાહ તમને મળે, એમ કહે છે કે પછી તમને તરવાની રાહ મળશે. પણ તમારે આ બધું મેળવું પડશે. હું કાંઈક છું એ, હું એટલો ધની છું એ, મારું આ ખાનદાન છે એ, હું પુરુષ છું એ,
આ બધું મેળવવું પડશે. સ્ત્રી પુરુષે આમાં સમાન એને ગણ્યા છે, ઉચ્ચ નીચે સમાન ગણ્યું છે, રાજા અને રંકે સમાન ગણ્યા છે, અને અમીર ને ગરીબી અને સમાનતામાં ગણ્યા છે કે હું કાંઈ નથી, હું તો એક જૂજ ભાગ છું. એમ માનીને જ્યારે ભક્તિ શરૂ કરો એમ અખા ભગત કહે છે. આગળનું હવે હું કહે એ આપણે જોવું. જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ અને જય અલેખધાણી.